નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11th સાયન્સ બાયોલોજી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 8 ધ સેલ યુનિટ ઓફ ધ લાઈફ. મતલબ કે તમે કહી શકો છો કે કોષ સજીવના શરીરનો પાયાનો એકમ, સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, જીવનનો પાયાનો એકમ. એમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રિબોઝોમ વિશેની વાત કરેલી હતી, આદિ કોષ કેન્દ્રી કોષના મતલબ કે પ્રોકેરિયોટિક રિબોઝોમ વિશેની. પછી અંતઃપટલમય તંત્રમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશેની વાત કરેલી હતી, બરોબર છે. એમાં બે પ્રકાર કીધા હતા કે કણિકામય અંતઃકોષ રસજાળ અને કણિકા વિહીન પ્રકારના અંતઃકોષ રસજાળ, લિપિડનું સંશ્લેષણ, સ્ટીરોઇડનું નિર્માણ, અને સેકન્ડ વનનું ફંક્શન હતું પ્રોટીન સિન્થેસિસ. હવે જો તમારા મગજમાં એક ડાઉટ, અને ઘણા છોકરા મને ફરકની ડાઉટ પણ પૂછ્યો છે કે મેં એવું લખેલું હતું કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય પ્રકારના અંતઃકોષ રસજાળની સપાટી ઉપર, એની સપાટી ઉપર 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે, બરાબર. પણ તમે એવું કીધું છે કે ખરેખર તો 70S તો બેક્ટેરિયામાં જોવા મળે છે. તો તમને પહેલાં તો હું લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં એ તમારા મગજમાં જે ડાઉટ છે ને એ ડાઉટ ક્લિયર કરાવી દઉં, બરાબર. સમજો, અહીંયા ધ્યાન. આપણે જો વાત કરીએ ને તો કે રિબોઝોમ, હવે રિબોઝોમ એવી રચના છે ને કે જે બે સબ યુનિટની બનેલી હોય, બે પેટા એકમની બનેલી હોય. એમાંથી ફર્સ્ટ વન ઇઝ ધ લાર્જ સબ યુનિટ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ સ્મોલ સબ યુનિટ, બરાબર. એક છે તે મોટો પેટા એકમ અને બીજો છે તે નાનો પેટા એકમ. આવું રિબોઝોમ ભણાવીશ ત્યારે તો પાછું કરાવીશ જ, પણ તમારો ડાઉટ ક્લિયર થઈ જાય ને એટલા માટે હું કરાવું છું. હવે જો એક ટાઈપ લખું છું અહીંયા હું કે 80S ટાઈપ ઓફ રિબોઝોમ, અને સેકન્ડ ટાઈપ લખું છું 70S પ્રકારના રિબોઝોમ. જો એવું ન માનતા કે આ બે જ પ્રકાર છે, ઘણા પ્રકાર છે, બરોબર છે. તમે કહી શકો છો કે અમુક પ્લાન્ટ સેલમાં છે એ 76S ટાઈપ ઓફ રિબોઝોમ પણ હોઈ શકે, બરોબર. એટલે ઘણા બધા પ્રકારના રિબોઝોમ છે, પણ અત્યારે તમે 12th પૂરતું, બરોબર, આટલું જ યાદ રાખો કે 80S ટાઈપ ઓફ રિબોઝોમ એન્ડ 70S ટાઈપ ઓફ રિબોઝોમ. હવે આનો લાર્જ સબ યુનિટ છે 80S નો એ 60S છે, અને સ્મોલ સબ યુનિટ છે ને એ 40S છે. 70S માંથી લાર્જ સબ યુનિટ છે ઇટ ઇઝ 50S, અને સ્મોલ સબ યુનિટ છે ઇટ ઇઝ 30S, 50S અને 30S. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. 60 અને 40 થવા જોઈએ કેટલા? 100 થાય છે, 80, 20 વપરાઈ જાય છે સ્પીડબર્ગ યુનિટમાં. 50 અને 30 થવા જોઈએ કેટલા? 80 થાય છે 70. હું એમ બોલું છું કે ખરેખર કોષરસમાં આ બે નોર્મલી તમને આ જ જોવા મળે, પણ જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય, પ્રોટીનનું નિર્માણ કરવું હોય ત્યારે જ રિબોઝોમ એ જોઈન્ટ થાય. ફોર એક્ઝામ્પલ કે જો આ સ્મોલ સબ યુનિટ, બરોબર, ઢાંકણું, લાર્જ સબ યુનિટ માર્કર, એ પ્રોટીનના સંશ્લેષણમાં જ છે એ જોઈન્ટ થાય. હવે એ પ્રોટીન સિન્થેસિસ પ્રોસેસ 12thમાં આવશે, આખી ડીપ પ્રોસેસ છે. એટલે અત્યારે તમે ખાલી એવું યાદ રાખો કે પ્રોટીન સિન્થેસિસ માટે જ્યારે થતી હોય પ્રોસેસ ત્યારે જ આ બે જોઈન્ટ થાય. 80S પ્રકારના રિબોઝોમ તમને ક્યાં જોવા મળે? તો કે 80S પ્રકારના રિબોઝોમ તમને યુકેરિયોટિક સેલ છે, યુકેરિયોટિક સેલ મતલબ કે સુકોષ કેન્દ્રી કોષ, એના સાઇટોપ્લાઝમમાં જોવા મળે. સાઇટોપ્લાઝમને ગુજરાતીમાં તમે કહી શકો છો કોષરસ. એના સાઇટોપ્લાઝમમાં જોવા મળે, મતલબ કે શું કહી શકો? કોષરસ, બરોબર છે. જ્યારે 70S પ્રકારના રિબોઝોમ તમને ક્યાં જોવા મળે? સમજો, 70S પ્રકારના રિબોઝોમ ફર્સ્ટ થિંગ they are found in the prokaryotic cell. They are found in the prokaryotic cell. મતલબ કે એક તો બેક્ટેરિયલ સેલમાં, પ્રોકેરિયોટિક સેલમાં જોવા મળે. બીજું તમે કહી શકો છો they are found on the surface of RER. RER મતલબ કે તમે કહી શકો છો કે કણિકામય પ્રકારના અંતઃકોષ રસજાળ. RER ને શું કહી શકો? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે ખરેખર RER, ખરેખર ER છે એ અંગિકા છે. ER ખાલી યુકેરિયોટિક સેલમાં જોવા મળે, પણ ER પાસે કેવા છે? 70S પ્રકારના રિબોઝોમ. એ ઉપરાંત તમે કહી શકો છો થર્ડ વન વિલ બી ધ માઇટોકોન્ડ્રિયા. ચલો, ગુજરાતીમાં શું કહેવાય માઇટોકોન્ડ્રિયાને? તો કે માઇટોકોન્ડ્રિયાને તમે કહી શકો છો કણાભસૂત્ર. માઇટોકોન્ડ્રિયાને શું કહેવાય? કણાભસૂત્ર. ત્યારબાદ ફોર્થ વન વિલ બી ધ ક્લોરોપ્લાસ્ટ. એટલે તમે કહી શકો છો કે હરિતકણ હોય પ્લાન્ટ સેલમાં, બરોબર છે, એની વાત છે.
એટલે જો આ ત્રણેય અંગિકા તમને સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે, પણ અંગિકાની અંદર કેવા, અંગિકાની અંદર 70S પ્રકારના રિબોઝોમ જોવા મળશે. હવે તમારા મગજમાં ઉતરો ડાઉટ, ખબર પડી કે ખરેખર કોન્સેપ્ટ શું છે, બરોબર. એટલે આ બે તમને યાદ હોવું જોઈએ. હજી ઘણા તમને શબ્દમાં તકલીફ છે તો તમને હું શબ્દ સમજાવી દઉં, બરોબર. સમજો, ઘણા છોકરાઓ ફોન કરીને પૂછે છે કે સાહેબ રંગસૂત્ર દ્રવ્ય, રંગસૂત્ર, ક્રોમોઝોમ, ક્રોમેટિડ મટીરિયલ, રંગસૂત્રિકા, આ ખરેખરમાં ડિફરન્સીસ શું છે? તો તમને હું ખાલી બેઝિક તમને ડિફરન્સીસ કહી દઉં, બરોબર. સમજો, જો હું શબ્દ લખું છું, શબ્દ નંબર 1, અહીંયા ધ્યાન, 1 લખું છું હું આનુવંશિક દ્રવ્ય, મતલબ કે ઇનહેરિટન્સ મટીરિયલ. બીજું લખું છું હું જનીનિક દ્રવ્ય, જનીનિક દ્રવ્ય મતલબ કે તમે જેને કહી શકો છો જેનેટિક મટીરિયલ. ચાલો, બરોબર, સમજો, જનીનિક દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય, જનીનિક દ્રવ્ય. શબ્દ નંબર 3 લખું છું રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ. પછી લખું છું હું અહીંયા રંગસૂત્રિકા એટલે કે ક્રોમેટિડ. ને પછી લખું છું અહીંયા હું રંગસૂત્ર દ્રવ્ય, ક્રોમેટિડ મટીરિયલ. હજી લખી દો તમને શબ્દ નંબર 6 જનીન મતલબ કે જીન. હાલો, હવે આમાં તમે મૂંઝાણા છો, આમાં ક્યાંક અટવણ છે. જો આના 2 કારણો હોઈ શકે કે કાં તો તમે બરોબર 9-10માં આની ઉપર ધ્યાન નથી આપ્યું, અથવા તો તમારા ટીચરે તમને આનો સ્પષ્ટ રીતે ભેદ સમજાવ્યો નથી. ઘણી વખત તો ખબર જ ન હોય કે ભાઈ આનો ભેદ શું છે વિદ્યાર્થીઓને, મોટા ભાગનાને. એટલે પછી બધું એક જ સમજે, બધું એક સરખું નથી. તમને બધા વચ્ચે થોડીક ભેદ રેખા છે, એના વિશે વાત કરી દઉં. જો બરોબર સમજો, પહેલાં તો હું લખું છું આનુવંશિક દ્રવ્ય કોને કહેવાય? તો કે જે પેઢી દર પેઢી વંશ પરંપરાગત, પેઢી દર પેઢી વંશ પરંપરાગત લક્ષણોના વહન માટે જવાબદાર હોય તેવા દ્રવ્યને શું કહેવાય? તેવા દ્રવ્યને આનુવંશિક દ્રવ્ય કહેવાય, which is known as inheritance material. એટલે લક્ષણો એક પેઢીમાંથી ક્યાં ગયા? બીજી પેઢીમાં, બરોબર. એવું જે દ્રવ્ય લક્ષણને લઈ જાય છે, મતલબ કે લક્ષણ જે ગાડીમાં બેસીને જાય છે એ ગાડીને શું કહેવાય? આનુવંશિક દ્રવ્ય તમે કહી શકો છો, which is known as inheritance material. હવે સમજો, આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોઈ શકે? આનુવંશિક દ્રવ્ય તરીકે જનીનિક દ્રવ્યની હાજરી. ખબર પડી? આનુવંશિક દ્રવ્ય તરીકે કેની હાજરી? જનીનિક દ્રવ્યની હાજરી. આ જનીનિક દ્રવ્ય છે એ હંમેશા ક્યાં આવેલું હોય? ન્યુક્લિયસમાં આવેલું હોય. ચાલો, ન્યુક્લિયસને શું કહેવાય? કોષ કેન્દ્રમાં આવેલું હોય. આ જનીનિક દ્રવ્ય તરીકે આઈધર ડીએનએ ઓર આરએનએ ઇઝ ધેર. એટલે કાં તો ડીએનએ અથવા આરએનએ, જો બે ડીએનએ તેમજ આરએનએ બે એક સાથે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી ન જ શકે. મનુષ્યમાં ડીએનએ પણ છે, આરએનએ પણ છે, પણ આપણું આનુવંશિક દ્રવ્ય કોણ છે? તો કે ડીએનએ છે. મનુષ્યની વાત કરું છું. આરએનએ કંઈક અલગ રીતે કામ કરશે, બરોબર. જબરદસ્ત કોન્સેપ્ટ છે, મોલેક્યુલર બાયોલોજીનો, 12થમાં આવશે, બરોબર, ચેપ્ટર નંબર 6માં. એટલે આ તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જો સમજો, નામ શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, રિબોઝ ન્યુક્લિક એસિડ. સો ધીસ બોથ આર વોટ? ધીસ બોથ આર વન ટાઈપ ઓફ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ મતલબ કે ન્યુક્લિયસમાં જોવા મળે એવા એસિડને તમે શું કહો છો? એવા એસિડને તમે ન્યુક્લિક એસિડ કહો છો. ખબર પડી? એટલે ક્યાંય ન્યુક્લિક એસિડ શબ્દ આવે ને તો ડીએનએ ને આરએનએ માટેનો શબ્દ છે. ગોટ ઇટ? પછી ડીએનએમાં પ્રકાર હોય. ડીએનએ જો એક શૃંખલાવાળું હોય તો સિંગલ સ્ટ્રેન્ડ ડીએનએ, SS ડીએનએ. બે શૃંખલા હોય તો DS ડીએનએ, ડબલ સ્ટ્રેન્ડ ડીએનએ, બરોબર છે. આરએનએમાં એક શૃંખલા હોય તો SS RNA, સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ. પછી બે હોય તો તમે કહી શકો છો એને DS RNA, ડબલ સ્ટ્રેન્ડ આરએનએ, બરોબર. હજી એમાં ઘણો કોન્સેપ્ટ છે. આ તો આખી દુનિયા અલગ જ છે. આ તમે અત્યારે તો છબછબિયા કરો છો હાવ. આ તો આખો વિશાળ દરિયો છે, બરોબર. ચાલો હવે સમજો, ક્રોમોઝોમ અથવા તો આ હું મૂકી દઉં છું, સીધો જાઉં છું રંગસૂત્ર દ્રવ્ય ઉપર. ન્યુક્લિયસમાં કંઈક આવું દ્રવ્ય છે.
આને શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય. તમે જો અત્યારે તમારા ચેપ્ટર નંબર 10 ચાલુ છે સેલ ડિવિઝનનું, તમે ભણો છો એમાં G1 તબક્કો, S, G2 પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા, કેરિયોકાઇનેસિસ, સાઇટોકાઇનેસિસ, બરોબર છે, કોષ કેન્દ્રીય વિભાજન ને કોષ રસ વિભાજન. એમાં જો એવો શબ્દ વાપરેલા હશે કે G1 તબક્કામાં અથવા તો S તબક્કામાં એટલે કે સંશ્લેષણ તબક્કામાં રંગસૂત્ર દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્ય બેવડાય છે, એવા શબ્દ વાપરેલા છે કે નહીં? એસ તબક્કામાં શું થાય છે? ખરેખર જો આમ લખ્યું હશે, એસ તબક્કામાં રેપ્લિકેશન ઓફ ડીએનએનું સ્વયં જનન થાય છે. ડીએનએ મતલબ કે આમાં ડીએનએ જ છે, કહો હમણાં તમને શું છે એનું રેપ્લિકેશન થાય. રેપ્લિકેશન મતલબ કાંઈ નહીં, આ એક હોય તો 2 બની જાય, ગોટ ઇટ. એસ તબક્કામાં એટલે આ ટૂંકમાં આવા, મારો કહેવાનો મતલબ એ છે કે આવા તાતણા સ્વરૂપે જે છે ને એ શું છે? રંગસૂત્ર દ્રવ્ય. હવે સમજો રંગસૂત્ર કોને કહેવાય? તો હું આમ બોલું છું કે આ જ દ્રવ્ય, આ સેમ, એનું કન્વર્ટેશન જો આ રીતે થાય, ઇટ ઇઝ ક્રોમોઝોમ, કે જેને 5 ભુજા છે, 5 હાથ છે. ઓકે, ઇટ ઇઝ ક્રોમોઝોમ. ક્રોમોઝોમ ઇઝ નથિંગ બટ ક્રોમોઝોમ ઇઝ વન ટાઈપ ઓફ કન્વર્ટેશન ઓફ ધ ક્રોમેટિડ મટીરિયલ. રંગસૂત્ર દ્રવ્યમાંથી શું બન્યો? રંગસૂત્ર. આ કેમ ગોઠવાય તમને કહી દઉં. જો આમ ગોઠવાય, આ રીતે આમ આ પટ્ટી છે ને આમ ગોઠવી નાખો ને તમે, આમ એટલે આ એક હાથ બની ગયો, ખબર પડી? પછી બીજી પટ્ટી ગોઠવો એટલે બીજો હાથ બની જાય. સમજાણું? પરફેક્ટ, ખબર પડી? પછી યાદ કરો કે પછી પૂર્વાવસ્થામાં રંગસૂત્ર બનવાની શરૂઆત થાય આમાંથી, પછી ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાવસ્થામાં વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય, બરોબર? પછી ભાજનોત્તરાવસ્થામાં આમ ખેંચાઈ જાય ક્રોમોઝોમ. એટલે આ ક્રોમોઝોમ્સ છે, ખબર પડી? 2 ભેદ શું? જો બેયનું કન્ટેન્ટ એક છે, બંધારણ બેયનું કેવું છે? રંગસૂત્રનું અને રંગસૂત્ર દ્રવ્યનું બેયનું એક, પણ જો રચના કેવી છે? અલગ અલગ થઈ ગઈ. યસ ઓર નો? રંગસૂત્રિકા કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ આ ક્રોમોઝોમ છે, આ ક્રોમોઝોમ ને હું કાપી નાખું વચ્ચેથી, આમ કટ કરું છું, તો આવું વધે કે ન વધે? ઇટ ઇઝ ફર્સ્ટ, ઇટ ઇઝ સેકન્ડ. આને રંગસૂત્રિકા કહેવાય. ઇટ ઇઝ નોન એઝ ધ ક્રોમેટિન. આ શું છે? રંગસૂત્રિકા. વોટ ઇઝ ધ જીન? જો આ વ્યાખ્યા તો મને યાદ છે, હું ભણતો ત્યારે આવતી, 8, 9, 10માં ક્યાંક વચ્ચે આવતી, બરોબર છે. જનીન શું છે? તો કે રંગસૂત્રનો એક નાનો ટુકડો. જીન ઇઝ ધ, ફોર એક્ઝામ્પલ, ઇટ ઇઝ અ ક્રોમોઝોમ, અને આ ક્રોમોઝોમનો નાનો ટુકડો શું છે? તો કે ઇટ ઇઝ અ જીન. આને તમે જનીન કહી શકો છો, બરોબર? ખરેખર જનીન શબ્દ છે ને, જનીન શબ્દ 1906માં જોહાનસને આપેલો છે. એની પહેલાં મેન્ડલ, બરોબર, કે તમે જેને કહી શકો છો ફાધર ઓફ જેનેટિક્સ, જનીન વિદ્યાના પિતાને તમે શું કહી શકો? મેન્ડલ કહી શકો છો. જો આમ પૂછે ફાધર ઓફ જેનેટિક્સ તો ગ્રેગર જોનથન મેન્ડલ. ફાધર ઓફ એક્સપેરિમેન્ટલ જેનેટિક્સ મતલબ કે પ્રાયોગિક જનીન વિદ્યાના પિતા, તો એમાં આવશે T.H. મોર્ગન, થોમસ એન્ડ મોર્ગન. ફાધર ઓફ મોડર્ન જેનેટિક્સ મતલબ કે આધુનિક જનીન વિદ્યાના પિતા, તો એમાં આવશે વિલિયમ બેટસન. ઓકે, એટલે ખરેખર આ જનીન શબ્દ છે ને એ તો જોહાનસને 1906માં આપ્યો. જનીન મતલબ કે જીન. એ પહેલાં મેન્ડલ એને ફેક્ટર કહેતા, એટલે મેન્ડલના ફેક્ટર એટલે કારકોને આ લોકોએ જનીન કીધું. 12થમાં આવશે ચેપ્ટર નંબર 5માં. અને આ જનીન છે એની અંદર શું આવેલું છે? ડીએનએ, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. પછી આ 3 ઘટકનો બનેલો પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ, બરોબર છે. પેન્ટોસ શર્કરામાં ડીએનએ હોય તો ડીઓક્સીરિબોઝ અને આરએનએ હોય તો રિબોઝ. પછી નાઇટ્રોજન બેઝ હોય પ્યુરિન, પિરિમિડિન, એડેનિન, ગ્વાનિન, થાયમિન, સાઇટોસિન, યુરેસિલ. નાઇટ્રોજન બેઝ તરીકે આ રીતનું હોઈ શકે. અને છેલ્લા ફોસ્ફેટ સમૂહ તરીકે H3PO4ની હાજરી. એ હું કરાવીશ ચેપ્ટર નંબર 9 આવતું ત્યારે ડીપમાં કરાવીશ, બરોબર? એટલે જો સૌથી નાનું ડીએનએ, પછી જનીન, પછી ક્રોમોઝોમ. અને આ રીતે મનુષ્યમાં 23 જોડના ક્રોમોઝોમ છે. 23 જોડ હો ને? જોડમાં ટોટલ 46 ક્રોમોઝોમ્સ આર ધેર. ખબર પડી ગઈ એટલી વસ્તુ તમને? સમજાય છે કે નથી સમજાતું? ક્રોમોઝોમની વાત નીકળી તમને ભેગું કહી જ દઉં. ક્રોમોઝોમમાં 2 કોન્સેપ્ટ હશે. પહેલાં તો તમે છે ને આટલાનો સ્ક્રીનશોટ લઈ લો, બરોબર? એટલે હું ચેકી નાખો, તમને લખવામાં ફાયદો થાય. ઓકે, ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. હવે તમને હું ભેગી વાત નીકળી છે તો વાત તમને કહી જ દઉં કે ક્રોમોઝોમ છે એ ક્રોમોઝોમ ખરેખર 2 પ્રકારના હોઈ શકે. એટલે આકારની દ્રષ્ટિએ 4 પ્રકારના હો: મેટાસેન્ટ્રિક, સબમેટા, એક્રો અને ટીલો. પણ મારે તમને આમ કહેવું છે કે 23 છોડ ક્રોમોઝોમ છે ને એમાંથી 1 થી 22 જોડ, એટલે કે 46 ક્રોમોઝોમ છે ને એમાંથી 1 થી 44 નંબરનું ક્રોમોઝોમ. આને તમે કહી શકો છો સમજાત રંગસૂત્ર.
વિચ ઇઝ નોન એઝ ઓટોઝોમ. સમજાત રંગસૂત્ર. હું જ્યારે ટીવાય ભણતો 3rd યર કોલેજમાં, ત્યારે મને વાઇવામાં એક્સટર્નલ એક્ઝામિનરે કીધું હતું કે 1 થી 22 પ્રશ્ન પૂછ્યો હતો કે 1 થી 22 જોડના ક્રોમોઝોમને શું કહેવાય. મને આ આવડતું હતું સમજાત રંગસૂત્ર, પણ ઓટોઝોમ ત્યારે આવડતું નહોતું. ઓકે, એટલે યાદ રાખજો કે સમજાત રંગસૂત્રને ઓટોઝોમ કહેવાય, બરાબર છે. અને જે 23મી જોડ, એટલે નંબર આમ થાય ને, નંબર 45 અને નંબર 46, જો 2 એક્સ હોય તો ઇન્ડિવિડ્યુઅલ ફિમેલ છે, એક એક્સ અને બીજો વાય હોય તો ઇન્ડિવિડ્યુઅલ કેવો છે, મેલ છે. આ છે ને એ લિંગ નિશ્ચયનમાં ભાગ લે. મતલબ કે આ 23મી જોડને શું કહેવાય, લિંગી રંગસૂત્ર. મતલબ કે તમે જેને કહી શકો છો લિંગી રંગસૂત્ર, મતલબ કે સેક્સ્યુઅલ ટાઈપ ઓફ ક્રોમોઝોમ. નંબર 45, નંબર 46. ખબર પડી તમને? આ સમજાત છે, આ અસમજાત છે, વિષમજાત છે. ઓકે, વિષમજાત મતલબ કે આ હોય તો આ તો પછી હોમોલોગસ જ કહેવાય, પણ આ લિંગી રંગસૂત્ર છે કેમ કે એની મદદથી લિંગ નિશ્ચયન થાય છે. આ પણ તમારે ખાસ યાદ રાખવું. ઓકે, તો હવે આપણે પાછા આપણા ટોપિક ઉપર આવી જઈએ. એ ટોપિક છે અંતઃ કોષરસ જાળ. પછી આપણે વાત કરવાની છે ગોલ્જી બોડી, મતલબ કે તમે જેને કહી શકો છો ગોલ્જી કાય અથવા તો ગોલ્ગી કોમ્પ્લેક્સ. હવે આમાં તકલીફ એ પડશે ભાઈ કે તમારી બુકમાં ખૂબ જ ટૂંકમાં આપ્યું છે, બહુ ટૂંકમાં, પણ શક્ય હશે તો હું તમને ડીપમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ, બરાબર છે. કેમ કે આપણે તો ખાલી સ્ટેટ બોર્ડ જ ભણીએ છીએ અત્યારે, એટલે બહુ ડીપમાં તો નહીં જાવ, હજુ તમારે નીટમાં તો આવવાનું જ છે, પણ તો પણ શક્ય એવું લાગશે મને તો હું તમને અમુક ટોપિક છે એ કરાવી દઈશ, બરાબર, ડીપમાં. ચાલો અહીંયા ધ્યાન. તો આપણે ખરેખર શું ભણીએ છીએ? આપણે ખરેખર ભણીએ છીએ અંતઃપટલમય તંત્ર. આપણે ખરેખર ભણીએ છીએ અંતઃપટલમય તંત્ર, મતલબ કે તમે જેને કહી શકો છો એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. અંતઃપટલમય તંત્ર મતલબ કે જેને શું કહેવાય? જેને કહેવાય એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ, અંતઃપટલમય તંત્ર. હવે આપણે કીધું હતું કે 4 અંગિકાનો સમાવેશ આમાં થાય છે, 4-5 અંગિકાનો. ફર્સ્ટ વન ઇઝ ધ ગોલ્જી બોડી, એટલે ગોલ્ગી કોમ્પ્લેક્સ. સેકન્ડ વન ઇઝ ER, એટલે કે તમે કહી શકો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને L એટલે લાઇસોઝોમ. જો આ ત્રણેય અંગિકા ભેગી થઈને છે ને એક સિસ્ટમ બનાવે, GERL સિસ્ટમ. જો શક્ય હશે તો આજના લેક્ચરમાં તો નહીં, પણ નેક્સ્ટ લેક્ચરમાં તમને છે ને હું આ સિસ્ટમ સમજાવીશ, GERL સિસ્ટમ. એ સિસ્ટમ સમજી લો ને તો તમને આ ત્રણેયના કાર્ય આવડી ગયા. તમને આ ત્રણેયના કાર્ય આવડી ગયા અને તમને એ પણ ખબર પડી જશે કે આ ત્રણેયનું કનેક્શન એકબીજાને કેમ છે. ગોટ ઇટ? ખબર પડી તમને? સમજાય છે? હજી એમાં તમે રસધારી પણ લખી શકો, બરોબર છે, પણ આપણે અત્યારે આટલું લખીએ છીએ. ચાલો એમાંથી આપણે પહેલાં ગોલ્જી બોડીની વાત કરી લઈએ. ગોલ્જી બોડી, ચાલો બરોબર સમજજો. ગોલ્જી બોડી એટલે તમે એને ગોલ્ગી કાંઈ કહી શકો છો. પહેલાં તો એને નામ લખી નાખું. ગોલ્જી બોડીને શું શું કહેવાય? એને ગોલ્ગી કાંઈ કહેવાય, પછી ગોલ્ગી કોમ્પ્લેક્સ કહેવાય, પછી ગોલ્ગી પ્રસાધન કહેવાય, પછી એનું અન્ય નામ છે ડિક્ટિયોઝોમ. નીટવાળા ખાસ યાદ રાખે, ઇટ ઇઝ નોન એઝ ડિક્ટિયોઝોમ. ઘણી વખત પ્લાન્ટ સેલમાં જ પ્લાન્ટ સેલ માટે ગોલ્ગી કોમ્પ્લેક્સને શું કહેવાય છે? પ્લાન્ટ સેલ માટે ગોલ્જી કોમ્પ્લેક્સ એટલે કે ગોલ્ગી કાઈને ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે ઇન ધ કેસ ઓફ પ્લાન્ટ સેલ. થોડી ઘણી ઇન્ફોર્મેશન વાત કરીએ તો ઇન ધ યર ઓફ 1898 વન સાયન્ટિસ્ટ છે, એક વૈજ્ઞાનિક છે, નામ છે એનું કેમેલિયો ગોલ્ગી. કેમેલિયો ગોલ્ગી. તો કેમેલિયો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઇન ધ યર ઓફ 1898, કેમેલિયો ગોલ્ગી પોતે કોણ હતા? તો એ હતા એન ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ. કેમેલિયો ગોલ્ગી વોઝ એન ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ. એ શું હતા? તો કે ઇટાલિયન ન્યુરોલોજિસ્ટ છે. ઓકે, વોટ ઇઝ ધ પ્રોફેશન ઓફ ધ કેમેલિયો ગોલ્ગી? એ ન્યુરોલોજિસ્ટ હતા. એને શું કર્યું હતું? તો કે એને તમે કહી શકો છો એને બાર્ન આઉલ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્પીસીસ ઓફ આઉલ, બાર્ન આઉલના 9 સેલ. ચાલો 9 સેલ મતલબ કે તમે શું કહી શકો છો? તો કે 9 સેલ મતલબ કે
ચેતાકોષ, બાર્ન આઉલના 9 સેલ, મતલબ કે તમે જેને કહી શકો છો ચેતાકોષને AGNO3 મતલબ કે તમે જેને કહી શકો છો સિલ્વર નાઇટ્રેટ વડે અભિરંજિત કર્યા અને આ અભિરંજિત કરીને એમાંથી એને શું મળ્યું તો કે એમાંથી એને ગોલ્જી બોડી મળ્યું અને ગોલ્જી નામ એને પોતાના નામ ગોલ્ગી ઉપરથી એને નામ આપી દીધું શું છે ગોલ્ગી કાય, બરોબર છે. એટલે આ યાદ રાખજો. ઇન ધ યર ઓફ 1898 1898માં કેમેલિયો ગોલ્ગી નામના ઇટાલિયન ન્યુરોલોજીસ્ટ છે એને કેમાં તો કે બાર્ન આઉલના 9 કોષ એટલે કે બાર્ન આઉલના ચેતાકોષને કયા અભિરંજકની મદદથી તો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3. હજી આની હિસ્ટ્રીમાં 5-6 સાયન્ટિસ્ટના નામ છે, ડીપમાં નથી જતો, એ તમને નીટમાં આવશે. ઓકે, AgNO3 સિલ્વર નાઇટ્રેટ વડે અભિરંજિત કરીને નામ શું આપ્યું છે? નામ આપ્યું છે એને ગોલ્જી કોમ્પ્લેક્સ, ગોલ્જી બોડી. ઓકે, પોઈન્ટ નંબર 3 વી કેન સે ધેટ ગોલ્ગી કોમ્પ્લેક્સનું સ્થાન. તો ગોલ્ગી કોમ્પ્લેક્સ છે એ તમે કહી શકો છો સાઇટોપ્લાઝમને શું કહેવાય તો કે કોષ રસમાં ERની નજીક મતલબ કે તમે જેને કહી શકો છો અંતઃકોષ રસજાળ, ERની નજીક, કેમ કે એનું ફંક્શન છે ને એ ER સાથે કનેક્ટેડ છે. એટલે ગોલ્જી બોડી હંમેશા ને હંમેશા ક્યાં રહેશે તો કે ERની નજીક રહેશે. ER મતલબ કે અંતઃકોષ રસજાળની નજીક જ તમને ગોલ્જી બોડી, ગોલ્જી કોમ્પ્લેક્સ જોવા મળશે. ચલો હવે જો પોઈન્ટ નંબર 4 ની વાત કરું તો ગોલ્જી બોડી છે એ તમને પ્રેઝન્ટ કયા પ્રકારના કોષોમાં જોવા મળે? ચલો, ગોલ્જી બોડી ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ યુકેરિયોટિક સેલ, એટલે કે તમામ પ્રકારના યુકેરિયોટિક સેલ મતલબ કે સુકોષ કેન્દ્રી કોષમાં હાજર તમને ગોલ્જી બોડી જોવા મળશે. ઓકે, તમામ પ્રકારના યુકેરિયોટિક સેલમાં બધા આવી ગયા. હવે આ મહત્વનું કે ક્યાં ન જોવા મળે. ગોલ્જી બોડી ઇઝ એબસન્ટ ઇન વિચ સેલ્સ? ચાલો, ગોલ્ગી કાંઈ તમને ક્યાં જોવા નહીં મળે તો તમે કહી શકો છો ઇન RBCS મતલબ કે તમે કહી શકો છો રક્તકણ મતલબ કે રેડ બ્લડ કર્પસ્કલ્સ મતલબ કે તમે તેને કહી શકો છો ઇરિથ્રોસાઇટ્સમાં 100% ગોલ્ગી કોમ્પ્લેક્સ એવી છે તો કે 100% ગોલ્ગી કોમ્પ્લેક્સ તમને ગેરહાજર જોવા મળશે. કેમાં તો કે રક્તકણમાં. ઓકે, ત્યારબાદ તમે કહી શકો છો કે મેચ્યોર મેમેલિયન સ્પર્મમાં પણ ગોલ્ગી કોમ્પ્લેક્સ છે એ એબસન્ટ, પણ એના એક્રોઝોમમાં અમુક એન્ઝાઇમ હોય એ પછી તમને હું ડીપમાં વાત કરીશ. ત્યારબાદ તમે કહી શકો છો કે અમુક પ્રકારની બ્રાયોફાઇટ્સ દ્વિદળી અથવા દ્વિઅંગી પ્રકારની વનસ્પતિઓ, અમુક પ્રકારની ફૂગમાં પણ ગોલ્જી બોડી ઇઝ 100% ગોલ્જી બોડી ઇઝ 100% એબસન્ટ તમને જોવા મળશે. તો 4 નંબર 5 નંબર પ્રેઝન્ટ એબસન્ટ યાદ રાખી લેવું. ચાલો હવે જો ઇફ યુ ટોક અબાઉટ ધ નંબર 6, જો આપણે એની સંખ્યાની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં તો એની એક જ સંખ્યા હોઈ શકે, પરંતુ ડિપેન્ડ અપોન સેલ એની સંખ્યા છે એ 0.04 એટલે કે તમે કહી શકો છો 4 થી લઈને 12 સુધી હોઈ શકે જો કોઈ સ્ત્રાવી કોષ હોય તો. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો છો કે લીવર સેલ છે એનું કામ સિક્રિશનનું છે, સ્ત્રાવ કરવાનું છે, તો એમાં એની સંખ્યા 4 થી લઈને 12 હોઈ શકે. જ્યારે તમે કહી શકો છો કે મસલ છે મતલબ કે સ્નાયુઓ, તો સ્નાયુઓમાં ગોલ્જી બોડીની સંખ્યા કેટલી તો કે માત્ર 1 મતલબ કે ઓછી પણ હોઈ શકે. પછી આકાર, બરોબર, આકાર જનરલી છે એ રાઉન્ડ શેપમાં હોય છે, બરોબર, ફિક્સ આકાર હોય છે, એવો નથી કે આકાર બદલાઈ જતો હોય છે, બરોબર. હવે હું તમને ડાયાગ્રામ ડ્રો કરીને ગોલ્જી બોડી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો, એની ડાયાગ્રામ છે એ ખૂબ જ મહત્વની છે. આ તો કાંઈ મહત્વનું નથી એટલે આનું કાંઈ તમારે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી, જવા દઉં છું અહીંયા હું. હવે ઇફ યુ ટોક અબાઉટ ધ ડાયાગ્રામ ઓફ ગોલ્જી બોડી, જો આપણે એની ડાયાગ્રામ મતલબ કે ફિગરની વાત કરીએ છીએ, ચાલો બરોબર સમજો. ઇફ યુ ટોક અબાઉટ ધ ડાયાગ્રામ ઓફ ધ ગોલ્જી બોડી, ચાલો ગોલ્જી બોડીની રચનામાં આ રીતે તમે કહી શકો છો. સી આઈ એમ ડ્રોઈંગ ધ સિસ્ટરની, હું અહીંયા છે એ આ રીતે અહીંયા બહારથી આમ ડ્રો ફૂલેલું છે જ રકાબી જેવા આકારની સિસ્ટરની ડ્રો કરું છું.
इट इज सोसर शेप्ड स्ट्रक्चर। सोसर मतलब के रकाबी जेवा आकारनी अने बंने छेड़े जो आम पाणीना केम टीपा होय एवी रचना छे। सो दिस वन विल बी व्हाट दिस वन विल बी द सिस्टर्नी। रेडी? चौथी दौड़ नाखीए आ रीते। ओके, these all are what? These all are sisterनी. All sisterनी are connected with each other. અહીંયા છે ને બધાય એકબીજા સાથે કનેક્ટેડ હોય. એટલે તમારી બુકમાં નથી આપ્યું પણ હું તમને ખાલી રફ સમજાવી દઉં, બાકી વધુ તો તમારે નીટમાં જ આવશે. બાકી ગોલ્જી બોડી ઉપર જ 2 લેક્ચર વહી જાય આખા. ઓકે, ધીઝ ઓલ આર સિસ્ટરની. હવે અહીંથી હું તમને સિક્રિટરી વેસિકલ્સ બતાવવા જઈ રહ્યો છું, મતલબ કે સ્ત્રાવી વેસિકલ્સ. અને આ છે ને આ વેક્યુલ્સ છે. ધીઝ ઓલ આર ધ વેક્યુલ્સ. જો વેક્યુલ્સનો ઉલ્લેખ આમાં નહીં આવે પણ હું તમને GERL કરાવીશ ને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે તમને વેક્યુલ્સ સમજાવી દઈશ. ઓકે, ચાલો તો લેબલિંગ આપી દઈએ શું કહેવા માગે છે. આ વેક્યુલ્સનો લેબલિંગ નથી આપતો કેમ કે એનો ભાગ છે જ નહીં ખરેખર. સો ધીસ વન ઇઝ સિસ્ટરની. એ પહેલાં છે ને હું તમને ઓકે હાલો પેલા આપી દો. સિસ્ટરની અને આ જે છે એને તમે કહી શકો છો વેસિકલ્સ. સિસ્ટરની વેસિકલ્સ રચનામાં 3 હોય. સિસ્ટરની વેસિકલ ટ્યુબ્યુલ તમને દેખાશે ને અંદર હોય એટલા માટે સિસ્ટરની એન્ડ વેસિકલ્સ. હવે યાદ રાખજો કે ખરેખર તો છે ને આ જે નીચેનો ભાગ છે, આ જે નીચેનો ભાગ જોવા જઈએ, નીચેનો ભાગ આમ તમને આમ વાડકા જેવું છે કે નહીં, બહિર્ગોળ સપાટી છે કે નહીં. તો આ જે બહિર્ગોળ સપાટી છે ને, બહિર્ગોળ સપાટીને તમે કહી શકો છો સિસ રિજિયન. શું કહી શકશો મિત્રો? સિસ રિજિયન. અને આ જોવો અંતર્ગોળ છે, મતલબ કે અંતર્ગોળને શું કહે? કોનકેવ. આ કોનવેક્સ. અંતર્ગોળને તમે કહી શકો છો ટ્રાન્સ રિજિયન. હજી તમારી બુકમાં લખ્યું હશે નિર્માણકારી અને પરિપક્વન સપાટી. નિર્માણકારી સપાટી અને પરિપક્વ, નિર્માણકારી અને પરિપક્વન સપાટી. બરોબર, પણ યાદ રાખો બહિર્ગોળ ક્યાં છે? તો કે નીચે. એને તમે કહી શકો સિસ રિજિયન. ઉપરની બાજુ કયો છે? તો કે ટ્રાન્સ રિજિયન. એ રિજિયનનું શું કામ છે એ તમને હું GRLમાં સમજાવીશ. બરોબર છે? ચાલો તો અહીંયા પોઈન્ટ નંબર 6 કમ્પ્લીટેડ. હવે પોઈન્ટ નંબર 7ની વાત કરીએ તો ગોલ્ગી કોમ્પ્લેક્સની રચનામાં 3 ઘટકોની હાજરી. કેટલા ઘટકોની હાજરી? 3 ઘટકો. ચાલો પહેલું શું છે? તો કે પહેલું છે એ તમે કહી શકો છો સિસ્ટરની. સેકન્ડ વન ઇઝ વોટ? સેકન્ડ વન ઇઝ વેસિકલ્સ. સિસ્ટરની, વેસિકલ્સ અને થર્ડ વનમાં આવશે ટ્યુબ્યુલ્સ. સિસ્ટરની, વેસિકલ્સ અને ટ્યુબ્યુલની હાજરી. એમાંય સિસ્ટરની વિશે 2-3 વાક્ય આપ્યા છે તમારી બુકમાં કે રકાબી જેવા આકારની રચના છે, સિક્કાની થપ્પી જેવી રચના છે, એનું ડાયામીટર 0.5 માઇક્રોન અપ ટુ 1.0 માઇક્રોન જેટલો ડાયામીટર હોઈ શકે. બરોબર, સિસ્ટર્નીની સંખ્યા અલગ અલગ કોષોમાં પણ અલગ અલગ સિસ્ટરની સંખ્યા હોઈ શકે છે. સૌથી મોટામાં મોટો ભાગ તો એ કયો આવશે? સિસ્ટરની. એવા 4-5 વાક્ય સિસ્ટરની વિશે છે. વેસિકલ્સ, ટ્યુબ્યુલ્સ વિશે તમારા બુકમાં બોર્ડ મુજબ વાક્ય નથી, એટલે હું આમાં આગળ એમાં કાંઈ ટાઈમ બગાડતો નથી. ચાલો હવે પોઈન્ટ નંબર 8માં બરોબર સમજો. ગોલ્ગી કોમ્પ્લેક્સ છે એનું કાર્ય શું છે એની વાત કરી દો. તો કાર્યમાં બરોબર સમજો, ગોલ્ગી કોમ્પ્લેક્સ છે ને તે કોષની અંદરના અને કોષની બહારના પદાર્થો, કોષની અંદરના અને કોષની બહારના પદાર્થોને તેના લક્ષ્ય સુધી પહોંચાડે. અત્યારે ખાલી યાદ રાખો, પછી તમને હું GRLમાં સમજાવીશ. કોષની અંદરના અને કોષની બહારના પદાર્થોને શું કરે? લક્ષ્ય સુધી પહોંચાડે. જેમ ઓલો ટપાલી છે, ટપાલી એ ટપાલને ઘરે ઘરે પહોંચાડે કે ન પહોંચાડે? તો કે યસ. એટલે ગોલ્ગી કોમ્પ્લેક્સ છે ને ઇટ ઇઝ નોન એઝ ધ પોસ્ટ માસ્ટર ઓફ ધ સેલ. જો આ નીટવાળા ખાસ, ગોલ્ગી કોમ્પ્લેક્સ ઇઝ નોન એઝ ધ પોસ્ટ માસ્ટર ઓફ ધ સેલ અથવા પોસ્ટમેન ઓફ ધ સેલ. લક્ષ્ય સુધી શું પહોંચાડે? તો કે પદાર્થોને પહોંચાડે. આ ઉપરાંત તમે કહી શકો છો કે પ્રોટીનનું પેકેજિંગ કરે. પ્રોટીનનું પેકેજિંગ.
ચાલો હવે આ બરોબર સમજો. અહીંયા ફોર એક્ઝામ્પલ અંતઃકોષરસ ઝાડ છે કે નહીં, આ રફ ER છે કે નહીં, અહીંયાથી પ્રોટીન બન્યું કે નહીં. ઓકે, હવે આ પ્રોટીન ક્યાં જાય તો કે એની સીસ સરફેસમાં જાય. જો લખ્યું હશે એમાં કે શું કહેવાય પરિપક્વ સપાટી સીસ સરફેસમાં જાય, ત્યાંથી આમ કરીને પ્રોટીનનું પેકેજિંગ થઈ અને આ જે વેક્યુલ્સ છે વેક્યુલ સ્વરૂપે ક્યાં જાય તો કે બહાર જાય. આ જ વસ્તુ અહીંથી બહાર નીકળી. ઓકે, એટલે જો એક વાક્ય એમાં એવું લખેલું હશે કે ERમાંથી ઉત્પન્ન થતા પ્રોટીનનું શું કરે તો કે ગોલ્ગીની ટ્રાન્સ રિજિયનમાંથી નિર્માણ થાય. હંમેશા એન્ટ્રી ક્યાંથી સીસમાંથી ને એક્ઝિટ ક્યાંથી ટ્રાન્સ રિજિયનમાંથી. અને એ પણ યાદ રાખજો કે ગોલ્ગી છે ને એ આમ જ લોકેટેડ હોય. એનો બહિર્ગોળ ભાગ છે ને એ ક્યાં હોય ER તરફ, ને અહીંયા જો શું હશે અહીંયા ન્યુક્લિયસ હશે. ખબર પડી? એટલે ER અને ગોલ્ગીનું આ રીતે કનેક્શન છે. ટૂંકમાં તમે એવું યાદ રાખો, કોઈ પણ પદાર્થ છે એ ગોલ્ગીમાં દાખલ થાય, એ પદાર્થનું પેકેજિંગ કરે ખાસ કરીને પ્રોટીનનું, પછી આ રીતે શું બનાવે તો કે આ રીતે એ વેક્યુલ્સ બનાવે ને એને લક્ષ્ય કોષો સુધી એને પહોંચે. બરોબર. એ ઉપરાંત છે લાઇસોઝોમ પણ, ગોલ્ગી છે ને એ લાઇસોઝોમ પણ બનાવે. એ પછી વાત કરશું, હમણાં બાકી ભેગું થઈ જશે બધું. અંદરના બહારના પદાર્થોને લક્ષ્ય સુધી પહોંચાડે, પ્રોટીનનું પેકેજિંગ કરે. આ ઉપરાંત બે શબ્દો લખું છું, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું શું કરે? નિર્માણ કરે. કોણ તો કે ગોલ્જી બોડી. ખાસ યાદ રાખજો, ગ્લાયકોલિપિડ એટલે કે શું તો કે ગ્લાયકોજન મતલબ કે ગ્લુકોઝ મતલબ કે કાર્બોહાઈડ્રેટ વત્તા લિપિડ. આ C ફોર કાર્બોહાઈડ્રેટ હો, તમે આખું લખજો. અહીંયા C ફોર કાર્બોહાઈડ્રેટ પ્લસ પ્રોટીન. ઓકે, આ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું શું કરે તો કે એનું નિર્માણ કરશે કોણ તો કે ગોલ્જી બોડી. આ ઉપરાંત સ્પર્મ મતલબ કે શુક્રકોષની આગળનો ભાગ, એમાં એક્રોઝોમ હોય હેડ રિજિયનમાં. બરોબર, એ તમે ભણી ગયા છો. એક્રોઝોમમાં પણ તમે કહી શકો છો વિશિષ્ટ પ્રકારના સ્ત્રાવો બરોબર ગોલ્જી બોડી દ્વારા કરવામાં આવતા હોય છે. તો આ રીતે ગોલ્જી બોડીની વાર્તા અહીંયા પૂરી થાય. બહુ ટૂંકમાં જ તમને વાત બુકમાં આપી છે, ટેક્સ્ટબુક મુજબ જ આવેલો છું હું, નવું કાંઈ બહુ કરાયું નથી. ખાલી તમારે ડાયાગ્રામ યાદ રાખવી, ડાયાગ્રામ કેમ ડ્રો કરવી છે બરોબર. બહિર્ગોળ સીસ યાદ રાખવો, અંતર્ગોળ ટ્રાન્સ યાદ રાખવો, પરિપક્વ સપાટી બરોબર અને નિર્માણકારી સપાટી. એ ત્રણ શબ્દ યાદ રાખવાના છે. અંતર્ગોળ ને બહિર્ગોળ બરોબર. અંતર્ગોળ એટલે કોનકેવ, બહિર્ગોળ મતલબ કે કોનવેક્સ. અને ખાસ યાદ રાખવું કે અંતઃકોષરસ ઝાડ તરફ જ સીસ રિજિયન હોય, બહિર્ગોળ સપાટી હોય, અને આ તરફ કેવો હોય તો કે બહારની તરફ અંતર્ગોળ રિજિયન મતલબ કે ટ્રાન્સ રિજિયન હોઈ શકે. તો ગોલ્જી બોડીની વાર્તાનો કાર્યક્રમ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ બરોબર. પહેલાં તમે આ જે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે તમને શું છે કે લખવામાં ઇઝી રહી બરોબર. આમાં મેં ખાલી શબ્દ લખ્યા હશે મહત્ત્વના, પણ તમે છે એ આખા વાક્ય લખવાનો પણ પ્રયત્ન કરજો. તો આ રીતે આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ કોન્સેપ્ટ સારામાં સારી રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.